હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા ફ્રેન્ડને નમો નારાયણ. કેમ છો બધા લોકો? મજામાં? સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ એટલો સારો છે ને, લાઈફનો બધાથી બેસ્ટમાં બેસ્ટ બ્લોગ છે. કેમ કે આજે લાઈફમાં ઘણી બધી ચેન્જ થવાની છે મારા, બરાબર? એટલે હું તમને એક એક ટોપિક ઉપર કહીશ, બરાબર? પહેલી વસ્તુ તો આ તમે મારી ઓફિસ જોઈ શકો છો પાછળ આખી. એ ઓફિસ આખી હું ચેન્જ કરી નાખવાનો છું. અહીંથી વયો જાય બહાર. તો ક્યાં જવાનું છું એ તો હું નહીં કહું, એ તમને પછી નિરાતે ખબર પડશે બ્લોગ જોશો તો. જે મારા બધા બ્લોગ જોશે, કેમ કે આના તો મારે ભાગ પાડવા જશે, 1 ભાગ 2 ભાગ 3 ભાગ, કેમ કે બ્લોગ જ લાંબો થઈ જવાનો છે. આખું ઓફિસનું સેટઅપ કરીશ, કલર કરીશ, બધું ટોટલી ડિઝાઇન કરીશ, એટલે બહુ જાજો સમય જશે. એટલે તમારો બ્લોગ આખા જોવાના રહેશે છેલ્લે સુધી, જો જાણવું હોય તો, બરાબર? અને બાકી તો ખબર છે કે આપણે જલસા કરાવીએ જ છીએ. અને નવા આવ્યા હોય ચેનલમાં તો લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારું લાઇક ને શેર કરશો, એમાંથી જ અમે આગળ આવશું પાછા. તો અત્યારે હું મારી જૂની ઓફિસે છું, નવી ઓફિસે જવાનો છું. આજે હું તમને બતાવીશ. અને નવી ઓફિસમાં એટલે અત્યારે ત્યાં જો કે કાંઈ સેટઅપ છે નહીં, કાંઈ એટલે કાંઈ સેટઅપ જ નથી. આ તમે જો અહીંયા તો હજી કાંઈક સારું છે, ત્યાં તો કાંઈ સારું નથી. સારું બધું મારે કરવાનું છે. એટલે એ દુકાન આપણે લઈ લીધી છે, બરાબર, હંમેશા માટે. આ જે ગાઈસ મારી ઓફિસ હતી ને, ખરેખર તો આ મારે ભાડે છે. 5 વર્ષથી છું અહીંયા હું. કેટલા 2022 કા 21 સાલથી છું, એટલે સમથિંગ 5 વર્ષ ગણો. અત્યારે 5 વર્ષથી છું અહીંયા. અત્યારે જે ઓફિસ મેં લીધી છે એ આથી ડબલ છે. આ એક છે, ઓલી 2 છે, મેં લઈ લીધી છે સાવ હંમેશા માટે. એટલે ત્યાં ગમે એવું સેટઅપ કરીશ તો મારા ઘરનું થશે. અને કોઈની કાંઈ એવું કંઈ નહીં કે ભાઈ બીજાની છે તો આપણે સારું સેટઅપ કરીએ અને પછી છેલ્લે કાઢવું પડશે, એવું કાંઈ નહીં. આપણે ખુદની ડેલી એટલે કાંઈ ઉપાધિ જ નહીં. તો બીજું તો કાંઈ નહીં. જો અત્યારે આ ઓફિસે છું, ઘડી કાંઈ રહીશ, પછી મારે જવું છે. જો કાંઈથી છેટું થાય એટલે કલાક 2 કલાક તો આવક જાવકમાં થશે. અને જો કે ઘણા ટાઈમથી મને સરખું પણ નથી, મજા નથી, શરદીને ઉતરે એવી થઈ ગઈ છે. ચલો વ્લોગ મેં બનાવ્યો હતો ત્યારે કંઈક સારું હતું, પછી કાંઈ સારું છે નહીં. બોર્ડર 2 જોયા પછી તંદુરસ્ત આવવાને બદલે હું ઢીલો પડી ગયો છું. તો અત્યારે મારે એક પાર્સલ આવ્યું છે, તો તમને બતાવું. પાર્સલ લેવા ગયો તો ટોમીનું પાર્સલ. હું તમને આ પહેરીને બતાવીશ કેવું ટી શર્ટ લાગે, મને જરાક કોમેન્ટમાં કહેજો. તમારે મારી ચોઈસ કેવી છે ને કપડાની, મને ખરેખર કોમેન્ટમાં કહેજો. કેમ કે આ ટી શર્ટ પહેર્યું ને એ મેં મંગાવેલું છે ને આપણા ચોઈસમાં કંઈ ઘટે જ નહીં, બધાને ખબર તો છે જ. હવે આ મૈત્રાનું પાર્સલ છે, આ હું એકવાર તમને ટ્રાય કરીને બતાવું. બદલાવી લીધું, જોઈ લો. આપણું કલેક્શન હોય ને એમાં કંઈ ઘટે જ નહીં, એક નંબર જ હોય. એટલે આ પાછું ટી શર્ટ હું કાલે પહેરીશ. મારો બ્લોગ બનાવવા હોય, નવા આમ કન્ટેન્ટ ને નવા કપડાં હોય ને તો મજા આવે. એટલે આ તો તમને ખાલી બતાવ્યું છે. પાછા આપણે ઓલામાં આવી જઈએ. તો હવે હું ઓફિસે જવા માટે નીકળું છું. વાર લાગશે કલાક 2 કલાકની. ત્યાં જઈને સીધે હું બતાવીશ ઓફિસ કેવી છે. અને જો કે અત્યારે તમને કદાચ ગમે પણ નહીં, કેમ કે એમાં સેટઅપ બધું કરવાનું છે. કેમ કે આ ઓફિસે જ્યારે હું આવ્યો ને ત્યારે આમાં મને કાંઈ વસ્તુ નથી આવી, બધું મેં જાતે કરેલું છે. એટલે ત્યાં હું કેવો સેટઅપ કરીશ ને બધું એક એક વસ્તુ બતાવીશ. ત્યાં સુધી બને રહેજો ને આખો બ્લોગ જોઈને જાજો અને સબસ્ક્રાઈબ કરીને જાજો. તો ફાઇનલી ગાઈસ નવી ઓફિસે આવી ગયો છું, તો તમને બતાવું. તમે ખાલી જોવો. જો કે મને તો ખુશી જ થાય, એટલે કે નવું ચેન્જ કરવાનું છે. જો છેલ્લે 2 દેખાય ને એ જ છે. આ ઉતરા એક તો મને બોલવા જ નહીં દેતું, કોઈ પણ બ્લોગ ઉતારું છું. અત્યારે તબિયત બિલકુલ ખરાબ છે. હવે ત્યાં બતાવું, કલર કામ અત્યારે ચાલુ છે, એટલે તમને બતાવું ઓફિસનું નવું પાચન. તો તમે જોયું કે અત્યારે ઓફિસનું કામ ચાલુ છે, ભાઈ કલર કરે છે. અને કલર મને લાગે સાંજ સુધીમાં તો પતી જશે. એટલે સાંજે તમને આખો લુક બતાવીશ. ઓફિસનો બહુ ચેન્જ થઈ જવાનો છે. પછી એક મારું સેક્શન છે બ્લેક કલરનું, એ પણ આમાં છેલ્લે લગાડવાનું છે. આ બાજુ તો છે જ, પણ છેલ્લે લગાડવાનું છે. એટલે સાંજ સુધીમાં કલર કામ પતી જવાનું છે. અને આ હતી આપણી ઓફિસનો વ્યૂ. તો ફાઇનલી ગાઈસ આપણો કલર થઈ ગયો છે. જોકે ઘણો વેટ કર્યો,
અત્યારે હાઈટ પડવા આવી છે અને ઉધરા તો મટી જ નથી હજી. ટૂંકા ટી શર્ટ જેવો જ કલર કર્યો છે આપણે. મસ્ત બેકગ્રાઉન્ડ રાખ્યું છે, જોરદાર. હવે તમને રિવીલ કરું કલર કેવો છે. જોકે આ જે કલર બાકી રહી ગયું છે શટરમાં પણ થોડુંક બાકી રહી ગયું છે, એ કાલે થશે. કેમ કે આજે ભાઈ એનું કામ પતી ગયું, થાકી ગયા એટલે વયા ગયા છે. કાલે પાછું લગભગ તો મારે જ કરવું જોઈએ. કંઈ નક્કી નથી હવે કોણ કરે, એ પણ કરે હું પણ કરું, કાંઈ નક્કી નથી. આપણે મોટા પેન્ટર જ છે. હવે તમને અંદરનો કલર બતાવી દઉં છું. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણો કલર કેવો છે, એકવાર કોમેન્ટ જરૂર કરજો. આ ક્રીમ રાખ્યો છે, ઉપર વ્હાઈટ રાખ્યો છે અને આ કોફી રાખ્યો છે. મસ્ત બેકગ્રાઉન્ડ મારેલું છે. એટલે આ બધું હજી સાફ સફાઈ કરવાનું બાકી છે. હજી આખી ઓફિસ કમ્પ્લીટ આવે ને એટલે જોરદાર થઈ જશે. એટલે હજી કામ ઘણું બધું બાકી છે. પહેલાં જ કીધું કામ હજી ઘણું બધું બાકી છે. ધીમે ધીમે બધું થશે. એટલે ધીમે ધીમે આજનું કામ પતી ગયું છે, કલર થઈ ગયો બરોબર. એટલે આજનો વ્લોગ આપણે ખાલી દુકાનમાં કલર કરવાનો જ હતો, ઓફિસનો કલર થઈ ગયો છે. તો પરિતા આવે જ છે, જોઈએ કેવું છે. કહીશ કેવું છે હે, કેવું લાગ્યું તમને? માં કરતા મોટી છે ને હે? અહીંયા કોફી છે, ઉપર વ્હાઈટ છે અને ક્રીમ. હજી તમે કેટલું ચાલે? હવે તો સાફ કરવું જો, તારા કરવાનું આવે સાફ. કાલનો દિવસ આપણે સાફ સફાઈનો રાખી દઈશું કા. તો ગાઈસ અત્યારે આપણા કલરનો જે બ્લોગ હતો એ આખો પતી ગયો છે. જો કે કલર કામ થઈ ગયો છે, બહાર થોડુંક બાકી છે એ કાલે. અત્યારે આ કલરનો બ્લોગ છે એ પૂરો થઈ ગયો. કાલે આપણે સાફ સફાઈનો બ્લોગ રાખશું અને થોડીક વસ્તુમાંથી અહીંયા લાવશું, સેક્શન નાખશું, બધું કરશું. થોડુંક વેઇટ કરવો પડશે. ધીરજને આપણે મીઠા આપણા બ્લોગ આવતા રહેશે, જોવાનું ચૂકતા નહીં. અને હજી આપણા કન્ટિન્યુ ચાલુ રહેશે જ્યાં સુધી આપણી દુકાન કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી બ્લોગ આવ્યા રાખશે. જોવાનું ચૂકતા નહીં. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છે બીજા બ્લોગમાં કાલે. જય માતાજી, નમો નારાયણ.